હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રોજ સવારે નાસ્તામાં કે પછી તમે ડિનર હલકું ફૂલકું ખાતા હોય કે બાળકોના લંચ બોક્સમાં શું બનાવવું એમ વિચારતા હોય તો વિચાર્યા વગર બનાવો એવા 6 નાસ્તાઓ. થોડા સરળતાથી પણ બની જશે અને જો પ્લાન હશે તો ઇઝીલી તમારો નાસ્તો સવારનો બની જશે. તો પહેલાં આપણે લાઈવ ઢોકળા આથાની ઝંઝટ વગર જો દાળ ચોખા પલાળેલા હશે તો સવારે એકદમ આસાનીથી બની જશે. તો ચાલો બનાવીએ. તો બેટર બનાવવા માટે આપણે પહેલાં એક બાઉલમાં કોઈ એક નાનો કપ કે એક વાટકી સેટ કરી લઈશું. તો બધું એક સરખો જ રેશિયો રાખવાનો છે એટલા માટે. તો તમારે કેટલા બનાવવા છે એ પ્રમાણે વાટકી સેટ કરી એક વાટકી ભરી ચોખા બાસમતી સિવાય ગમે તે તમે લઈ શકો છો. એક વાટકી મગની દાળ, એક વાટકી ચણાની દાળ અને એક વાટકી અડદની દાળ ચારેયને મિક્સ કરી દઈશું. સારી રીતે ધોઈ લઈશું 2 થી 3 પાણીથી. સારી રીતે પાણી ક્લિયર થાય ત્યાં સુધી અને પાણી ભરી અને 4 થી 5 કલાક માટે પલાળી દઈશું. તો 4 થી 5 કલાક થશે એટલે સારી રીતે દાળ ચોખા પલાળી જશે. સવારે તમારે બ્રેકફાસ્ટમાં બનાવવાનું હોય તો રાત્રે પલાળી દેવાના. તો અહીંયા લગભગ મેં 5 કલાક જેવું પલાળ્યું. તમારે એક પાણીથી ધોવા હોય તો ધોઈ લેવાના અને મિક્સર જારમાં જેટલા આવે એટલા દાળ ચોખા આપણે આ રીતે ઉમેરી દઈશું. એમાં સાથે 1/3 કપ ખાટું દહીં ઉમેરી દઈશું અને વાટતા ટાઈમે તમને પાણીની જરૂર પડશે તો ત્યારે પણ 1/3 કપ જેટલું તમારે પાણી ઉમેરી અને વાટી લેવાનું. તો અહીંયા તમે ખાટી છાશ તમારા પાસે હોય તો જરૂર લાગે એટલું ઉમેરી અને વાટી લેવાનું. તો બહુ બેટર પાતળું ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. આ ઢોકળા સારા તમારા તો જ બનશે જો બેટર તમારું બરાબર હોય. એ જ રીતે બીજા બચેલા દાળ ચોખામાં 1/3 કપ જેટલું ખાટું દહીં અને થોડું પાણી ઉમેરી અને આ રીતે થોડું કકરું હોય એવું મેં વાટી લીધું. તો આ રીતે મેં 3 વાર એમ કરી થોડું થોડું બેટર વાટ્યું અને તમે જોઈ શકો છો કેવું છે. તો બહુ જાડું ન બેટર હોવું જોઈએ. હવે આપણે એ જ એક વાટકી ભરી પૌવા લઈશું. પૌવાને ધોઈ લઈશું અને પૌવાને આપણે એને પણ 1/3 કપ ખાટા દહીંમાં 2 થી 3 મિનિટ જેવું પલાળી દઈશું. એને પણ મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને સ્મૂથ થાય ત્યાં સુધી એને પણ વાટી લઈશું અને એને બેટર સાથે મિક્સ કરી દઈશું. તો પૌવાથી છે એ આ ઢોકળા છે જાળીદાર અને સોફ્ટ બહુ બનશે. તો પૌવા ઉમેરવા પણ જરૂરી છે. મિક્સ કરી દઈશું અને બેટર આપણું તૈયાર છે. આપણે આ ઢોકળા આથા વગર બનાવી રહ્યા છીએ તો આપણે એકદમ ટેસ્ટી એવો મસાલો એમાં કરી લઈશું. તો એમાં પહેલાં 2 થી 3 ટીસ્પૂન ખાંડ, તો મેં અહીંયા સાકર દળેલી ઉમેરી છે. સાથે આપણે એમાં 1 ટીસ્પૂન હળદર, મીઠું સ્વાદ પ્રમાણે. તો 3 ટીસ્પૂન જેટલું, લગભગ 4 થાળી તમારી ઢોકળાની બનશે તો એ પ્રમાણે મીઠું ઉમેરવાનું. 1/2 ટેબલસ્પૂન કે તીખું તમને કેટલું જોવે એ રીતે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. બેટર આપણું તૈયાર છે. હવે બેટરને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. તો પહેલાં હું એક જ થાળીના આ ઢોકળા બનાવી રહી છું. તો આ બેટરમાંથી આપણે 3 ડોયા જેટલું બેટર એક બાઉલમાં લઈ લઈશું. તો તમારે જેટલું બનાવવું હોય એટલું બેટર અલગ એક બાઉલમાં લઈ લેવાનું. જો 2 થાળી હોય તો તમારે 7 જેટલા ડોયા જેટલું બેટર. અહીંયા હું એક જ થાળી અત્યારે બનાવી રહી છું તો 4 ડોયા જેટલું બેટર લઈ થોડું ફેટી અને એને સાઈડમાં મૂકી દઈશું. હવે એક પ્લેટ લઈ લઈશું. એને 1/2 ટીસ્પૂન તેલ લઈ અને આ રીતે ગ્રીસ કરી લઈશું. તો સાઈડમાં પણ આ રીતે ગ્રીસ કરી લેવાનું. બીજી પ્લેટને પણ હું ગ્રીસ કરીને તૈયાર કરી લઈશ. એટલે આ પ્લેટ થઈ જાય એટલે હું બીજી પણ મૂકી દઈશ. હવે બેટરમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું એટલે ઢોકળા તમારા એકદમ સોફ્ટ બનશે. અને 1/2 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ, તો જે રેગ્યુલર બ્લુ પેકેટ આવે એ મેં લીધું છે અને 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી ફેટી મિક્સ કરી દઈશું. અહીંયા હું તમને બતાવી દઈશ કે ઢોકળા તમારા પરફેક્ટ હોય એના માટે બેટર તમારું આવું હોવું જોઈએ. હવે બેટર આપણે એક પ્લેટમાં રેડી દઈશું. તો બહુ જાડું પણ નહીં, બહુ પાતળું પણ નહીં. સોફ્ટ ઢોકળા માટે બેટર તમારું આવું હોવું જોઈએ. આ રીતે થાળીમાં બેટર ઉમેરી ફેલાવી દઈશું. ઉપરથી લાલ મરચું પાવડર, તો હું કાશ્મીરી લાલ મરચું છાંટી રહી છું. તમે તીખું મરચું પણ છાંટી શકો. અને ઈનો ઉમેરતા પહેલાં જ મેં આ રીતે એક ઢોકળિયામાં કે એક મોટા વાસણમાં તમારે પાણી ગરમ કરવા મૂકી દેવાનું. એમાં સ્ટેન્ડ મૂકી આ રીતે પ્લેટ મૂકી દઈશું. ઢાંકી હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરીશું. તો મેં અહીંયા 10 મિનિટ જેવું સ્ટીમ કર્યું છે હાઈ ફ્લેમ પર. અને હવે આપણે એને ચેક કરી લઈશું. જો નાઇફ પર બેટર આવે તો કાચું છે તો તમારે વધારે સ્ટીમ કરવાનું, પણ અહીંયા નાઇફ પર બેટર નથી આવ્યું એટલે ઢોકળા તૈયાર.
પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને જ્યારે પ્લેટ તમે બહાર કાઢો ગરમ ગરમ હોય ત્યારે જ એના પર આપણે શીંગનું તેલ પીનટ ઓઇલ આપણે આ રીતે લગાવી દઈશું અને ગરમ ગરમ ઢોકળાના જ પીસીસ કરી અને તમે એને સર્વ કરી શકો છો. તો આ રીતે પીસીસ કરી અને તમે એને સેપરેટ કરો એકદમ જાળીદાર પોચા એવા. તો બાળકો લસણની ચટણી વગર આ પ્લેટ ખાઈ ગયા એટલે હવે હું બીજી પ્લેટ મૂકી દઈશ અને આ પ્લેટ થાય ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી પણ બનાવી લઈશું. તમે જ્યારે પહેલાં ઢોકળા સ્ટીમ થાય ત્યારે પણ બનાવી શકો. લાઈવ ઢોકળા કે ખાટા ઢોકળા આવા પાતળા હોય, બહુ જાડા ખમણ જેટલા ન હોય. તો એ થાય ત્યાં સુધીમાં હવે લસણની ચટણી માટે મિક્સર જાર લેશું અને એમાં આપણે 20 જેટલી લસણની કળીઓ સાથે આપણે એમાં 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, તીખું તમને જોવે તો 1-2 ટીસ્પૂન જેટલું તીખું પણ ઉમેરી શકો છો, 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું અને 1 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરી વાટી લઈશું. તો આ સિમ્પલ તમે ખાયણી દસ્તાથી વાટીને પણ બનાવી શકો છો. મેં મિક્સર જારમાં જલ્દી બની જાય એટલે આ રીતે વાટી લીધું. હવે એક પેન લેશું, એમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી 2 ચપટી જેટલી હિંગ ઉમેરી અને જે પેસ્ટ વાટી છે એ ઉમેરી દઈશું. અહીંયા તેલ તમારે બહુ વધારે ગરમ નથી કરવાનું, હલકું ગરમ થાય એટલે તરત જ પેસ્ટ ઉમેરી દેવાની અને સ્લો ફ્લેમ પર લગભગ 2 મિનિટ જેવું આપણે એને આ રીતે સાતળી લઈશું. તો લસણની કચાશ જાય ત્યાં સુધી તમારે એને સાતળી લેવાનું છે. તો આ રીતે હવે તમે જોઈ શકો છો તેલ સાઈડમાંથી અલગ થવા લાગે ત્યાં સુધી મેં એને આ રીતે ચલાવતા રહી અને સાતળી લીધું. હવે આપણે 4 ટેબલ સ્પૂન જેટલું દહીં લઈ અને એક જ ડાયરેક્શનમાં ફેટી સ્મૂથ કરી અને આ રીતે ચટણી તેલ અલગ થઈ જાય એટલે દહીં ઉમેરી દઈશું. એને થોડું ગેસથી દૂર રાખી અને એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે પાછું આપણે ગેસ પર સ્લો ફ્લેમ પર લઈ લઈશું અને તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. થોડી જ સેકન્ડમાં તેલ અલગ થઈ જશે અને આપણી લસણની ચટણી તૈયાર છે. ગરમા ગરમ તમે એને એક વાટકીમાં કાઢી લ્યો અને લસણની આ ચટણી આ લાઈવ ઢોકળા સાથે તમને ખૂબ જ ભાવશે. તો સ્પેશિયલ કાચું શીંગનું તેલ અને આ લસણની ચટણી સાથે આ લાઈવ ઢોકળા સર્વ કરવામાં આવે છે. બીજી પણ મેં પ્લેટ કરી લીધી છે. આ મેં થોડા જાડા રાખ્યા છે તો તમારા પર છે, પણ બહુ જાડા નથી રાખવાના, મીડિયમ પાતળા એવા રાખવાના છે. તો ગરમ ગરમ આવા ઢોકળા જો તમે ક્યારે ટ્રાય ન કર્યા હોય આથા વગર, તો અમુક લોકોને આથાવાળા ઢોકળાથી પ્રોબ્લેમ થતા હોય તો આ રીતે તમે આથા વગર પણ આ લાઈવ ઢોકળા ખાઈ શકો. સ્વાદમાં કોઈ ફેર નહીં આવે, માત્ર ખાટી છાશ કે ખાટું દહીં વાપરશો તો સેમ બહાર જેવા મળે એવા બનશે. તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે. બીજી રેસીપી શાકભાજીથી ભરપૂર એવા મિક્સ વેજ પરાઠા. વણતા ટાઈમે ફાટે નહીં એ રીતે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા દહીં કે અથાણા સાથે કે પછી ચા સાથે પણ તમે ગરમા ગરમ સર્વ કરી શકો. બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. તો ચાલો બનાવીએ. તો એના માટે એક બાઉલમાં આપણે 2 કપ ઘઉંનો લોટ, તો રોટલીનો જે લોટ હોય એ જ મેં લીધો છે. એમાં આપણે 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન અજમો લઈ અજમાને આ રીતે હાથેથી મસળી ઉમેરી દઈશું. સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે પહેલાં આ રીતે મિક્સ કરી દઈશું. થોડું આ રીતે મિક્સ થઈ જાય એટલે 1 કપ જેટલું પાણી વાપરી અને ખૂબ જ મસળી અને જેવો રોટલીનો લોટ હોય એવો જ લોટ આપણે બાંધી દઈશું. તો અહીંયા મને 1 કપ અને ઉપર 1 ટેબલ સ્પૂન જેટલા પાણીની જરૂર પડી અને જેવો રોટલીનો લોટ હોય એવો સોફ્ટ લોટ મેં બાંધી તૈયાર કરી લીધો. 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને લોટને મેં ખૂબ જ સારી રીતે સ્મૂથ થયો ત્યાં સુધી મસળી અને લોટ તૈયાર કરી લીધો. લોટને આપણે ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એનું સ્ટફિંગ બનાવીને રેડી કરી લઈશું. તો હું એને સાઈડમાં મૂકી દઈશ. હવે એક બાઉલમાં આપણે અડધો કપ ખમણેલું ગાજર, તો મીડિયમ ખમણ હોય એવું લેવાનું, બહુ ઝીણું તમે લેશો તો એમાંથી પાણી નીકળશે. અડધો કપ ઝીણું કટ કરેલું કેપ્સિકમ, અડધો કપ ઝીણી કટ કરેલી કોબી તો ચોપરમાં ચોપ કરી છે અને અડધોથી 1 કપ બાફેલા બટેટા તો બાફીને ખમણીને મેં ઉમેર્યા. બાઇન્ડિંગ માટે જરૂર લાગે તો વધારે પણ લઈ શકો. 2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, તો કાચી કેરીનો જે સૂકો પાવડર હોય એને આમચૂર પાવડર કહેવાય, એ મેં ઉમેર્યો. સાથે મીઠું સ્વાદ પ્રમાણે, તો અહીંયા મેં 1/2 ટીસ્પૂન જેટલું ઉમેર્યું છે. આપણે સંચળ પણ ઉમેરી રહ્યા છીએ, 1 ટીસ્પૂન જેટલું સંચળ, તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે.
અડધો કપ જેટલા લીલા ધાણા આ રીતે ઝીણા કટ કરી ઉમેરી દઈશું. 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે પછી તમને તીખું કેટલું જોવે એ રીતે 1 થી 2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને 50 ગ્રામ જેટલું પનીર આ રીતે ખમણીને ઉમેરી દઈશું. પનીરથી બહુ સારો એવો ટેસ્ટ આવશે, પણ જો તમારા પાસે ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે 50 ગ્રામ જેટલું પનીર મેં આ રીતે ખમણી ઉમેરી દીધું. મિક્સ કરી દઈશું બધી સામગ્રીઓને એકદમ સારી રીતે. આ રીતે તમે મિક્સ કરશો એટલે બટેટાના લીધે થઈને સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવશે અને એકદમ પરફેક્ટ એવું આપણું સ્ટફિંગ થઈ જશે. તો આ રીતે જ્યારે તમારે વણવા હોય ત્યારે જ તમારે મીઠું એમાં ઉમેરી અને આ રીતે મિક્સ કરવાના. તો સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું. આ રીતે તમે જોઈ શકો છો એમાં બાઇન્ડિંગ પણ આવી ગયું. હવે લોટ આપણે જે રેસ્ટ કરવા મૂક્યો હતો એને હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. લોટમાંથી આપણે એક રોટલીનો જેટલો લુવો હોય એવો લુવો લેવાનો. આ રેસિપીથી તમે લગભગ 10 થી 12 જેટલા પરાઠા બનાવી શકશો. આ પરાઠા આપણે થોડા નાના જ બનાવી રહ્યા છીએ. તો આ રીતે લુવાને મેં સ્મૂથ કરી લીધો. સૂકો લોટ લગાવી દઈશું અને રોટલીની જેમ જ આપણે એને વણી લઈશું. તો આ રીતે મોટી થોડી એવી રોટલી આપણે વણી લઈશું. તો આ રીતે મેં વણી લીધી અને હવે જે સ્ટફિંગ છે એમાંથી આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ આ રીતે વચ્ચે જ મૂકીશું. ચોરસ જેવો શેપ આપણે એને આપવાનો છે એટલે આ રીતે તમારે શેપ આપવાનો. હવે 2 સાઈડથી રોટલીને આ રીતે ફોલ્ડ કરી ચિપકાવી દઈશું. બીજી 2 સાઈડથી પણ આ રીતે રોટલીને ફોલ્ડ કરી અને ચિપકાવી દઈશું. આ રીતે એને સીધું કરી દઈશું. સૂકો લોટ 2 સાઈડ છાંટી દઈશું અને હવે એકદમ હળવા હાથે, તો વેલણ ઉપર બિલકુલ ભાર નહીં દેવાનો અને એકદમ હળવા હાથે તમારે એને વણવાનું છે. જો વધારે પડતો વેલણ ઉપર તમે ભાર દેશો તો પરાઠું વણતા ટાઈમે ફાટી જશે. તો એ જો તમે એક ધ્યાન રાખશો તો ભલે જ તમારું સ્ટફિંગ પણ સોફ્ટ થઈ જાય તો પણ તમારા પરાઠા નહીં ફાટે. તો આ રીતે તમે જોઈ શકો છો મેં વણી તૈયાર કરી લીધું. તો આને 2 સાઈડ જે ચોરસ સાઈડ પડે એમ જ તમારે વણવાનું છે અને ખૂણા પણ જાડા ન રહી જાય એ રીતે વણવાનું. હજી એક હું તમને બતાવી દઈશ. તો આ રીતે સૂકો લોટ છાંટી અને લુવાને મેં રોટલીનો શેપ આપી દીધો. વચ્ચે સ્ટફિંગ તો 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલું જ લેવાનું, બહુ વધારે નથી લેવાનું. આ રીતે ચોરસ જેવો શેપ આપી 2 સાઈડ આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું અને આ રીતે ચિપકાવી દેવાનું. પછી આ રીતે નીચે અને ઉપરનો ભાગ લઈ એને પણ આપણે ચિપકાવી દઈશું. થોડું હળવા હાથે પ્રેસ કરી દેવાનું. ચોરસ એવો શેપ આપી દેવાનો. સૂકો લોટ 2 સાઈડ આપણે છાંટી દઈશું અને હવે આપણે એને ચોરસ શેપમાં જ વણવાનું છે. તો આ રીતે તમારે 2 સાઈડ આ રીતે ફેરવતા જવાનું. ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ પણ સાઈડ ચેન્જ કરી અને પછી તમારે ખૂણા પડે એને થોડા પાતળા આ રીતે વણી કરી લેવાના. તો આ રીતે તમે જોઈ શકો છો વણી લીધું. હવે મેં અહીંયા રોટલીનો તવો ગરમ કરી લીધો હતો. ઉપરનો ભાગ પહેલાં આપણે નાખીશું અને 1 મિનિટ જેવો મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તો તવો ગરમ થઈ જાય પછી તમારે 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું. સાઈડ ચેન્જ કરી દઈશું. ઉપરની સાઈડ 1/2 ટીસ્પૂન જેટલું તેલ કે ઘી આ રીતે છાંટી દઈશું અને 1 મિનિટ જેવું થાય એટલે પાછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો 1 મિનિટ જેવું મેં થવા દીધું અને હવે આપણે આ સાઈડ પણ થોડું તેલ છાંટી દઈશું અને એકદમ સારી રીતે હવે 2 સાઈડથી ગોલ્ડન થઈ જાય 30 સેકન્ડ જેવું આપણે એને શેકીશું. તો તમે જોઈ શકો છો પરાઠું થોડું ફૂલી પણ ગયું અને આવી ડિઝાઇન પ્રોપર એવી આવી જાય, શેકાઈ જાય, કાચું બિલકુલ એક બી સાઈડથી નહીં હોય ત્યારે તમારું પરાઠું તૈયાર થઈ ગયું. મીડિયમ ફ્લેમ પર જ શેકવાનું છે આપણે, એ ધ્યાન રાખવાનું. કાચા શાકભાજી આપણે લીધા છે તો એ પણ અંદર સુધી શેકાય એટલા માટે. તો પરાઠું તૈયાર થઈ ગયું, મેં એને લઈ લીધું. એ જ રીતે બીજા પરાઠા પણ આપણે શેકી લઈશું. તો આ રીતે થોડું થોડું તેલ કે ઘી તમારે છાંટી દેવાનું અને પછી ગેસની ફ્લેમ મીડિયમ હોય ત્યારે તમારે આ રીતે એને ફેરવી 2 સાઈડથી સારી એવી ડિઝાઇન આવી જાય એ રીતે તમારે શેકી લેવાનું. તો એકદમ સોફ્ટ એવા પરાઠા બનીને તૈયાર થઈ ગયા. આ રીતે હું બીજા બધા પરાઠા શેકીને તૈયાર કરી લઈશ.
તો લગભગ 10-12 જેટલા પરાઠા, સાઈઝ તમે નાની મોટી કઈ રીતે બનાવો, બહુ મોટા બનાવશો તો 8 બનશે, નહીંતર જો મીડિયમ અને નાના 10-12 તમારા પરાઠા બનીને તૈયાર થઈ જશે. મેં એને અથાણા સાથે, દહીં સાથે, બાળકોને ટમાટો કેચઅપ સાથે કે પછી એકલા ચા સાથે પણ તમને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તમે જોઈ શકો છો સ્ટફિંગ એકદમ પરફેક્ટ એવું. તો આ રીતે જો તમે મિક્સ વેજ પરાઠા ન બનાવ્યા હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્રીજી રેસીપી ગુજરાતી દૂધીના મૂઠિયા, બહુ ટેસ્ટી એવા, ઈનો કે બેકિંગ સોડા વગર તો પણ તમારા મૂઠિયા બહુ પોચા એવા બનશે. થોડા તમે નાના મૂઠિયા વાળી અને સ્ટીમ કરશો તો સવારે પણ બહુ ઝટપટ આ મૂઠિયા બનીને તૈયાર થઈ જશે. તો 30-35 મિનિટમાં બનાવી તમે એને સર્વ પણ કરી શકશો. તો ચાલો બનાવીએ. 300થી 350 ગ્રામ, તો લગભગ 2 કપ જેટલું આપણે દૂધીનું ખમણ, તો 1.5 કપ જેટલું મારે અહીંયા થયું છે. તો આપણે દૂધીની છાલ ઉતારી અને આપણે એને ખમણી લઈશું. ખમણી અને આ રીતે હું મેજર કરી પણ તમને બતાવી દઈશ. તો લગભગ આ 1.5 કપ જેટલું દૂધીનું ખમણ થયું છે. સાથે આપણે એમાં 1 કપ મેથીના પાન, અડધો કપથી થોડા ઉપર લીલા ધાણા, તો મેથી ને લીલા ધાણાનું પ્રમાણ સારું એવું રાખવાનું, 6-7 લસણની કળીઓ અને 2 તીખા લીલા મરચાંની પેસ્ટ, 1/2 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ કે પછી એના જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો છો. અને મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તો તીખાશ તમને જોવે એ રીતે બેલેન્સ કરવાની, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, તો વધારે પણ ઉમેરી શકો છો, બહુ સારો એવો આનાથી ફ્લેવર આવશે. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન વરિયાળી, 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, જેટલા વધારે ઉમેરશો એટલા સારો લાગશે. આપણે વઘારમાં પણ ઉમેરીશું. 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું અને 1 લીંબુનો રસ. તો અહીંયા ખટાશ અને ગળપણ છે એ બેલેન્સ કરવાનું, તો મૂઠિયાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો હેલ્ધી ઓપ્શન જોવે તો તમે ગોળ અને લીંબુનો રસ મિક્સ કરીને પણ ઉમેરી શકો છો. બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને દૂધીનું જ પાણી નેચરલી થશે એમાં જ આપણે આ લોટ બાંધવાનો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટનું પ્રમાણ જેટલું તમે લોટ બંધાય એટલું જ રાખવાનું છે, તો મૂઠિયા તમારા એકદમ સોફ્ટ બનશે. હવે લોટમાં આપણે 1/4 કપ બેસન, 1/4 કપ ઘઉંનો એટલે કે રોટલીનો લોટ, 1/4 કપ કકરો ઘઉંનો લોટ લાડવા માટે વાપરીએ એ મેં ઉમેર્યો. એ ન હોય તમારા પાસે તો તમારે રેગ્યુલર રોટલીનો જે લોટ હોય એ પણ તમે ઉમેરી શકો છો, પણ આનાથી બહુ સારા એવા બનશે. હવે 1/4 કપ બાજરીનો લોટ અને 1/4 કપ જુવારનો, બે મેં મિક્સ કરીને લીધા છે. પણ તમે અહીંયા જુવારનો એકલો હોય તો જુવારનો, બાજરીનો એકલો હોય તો બાજરીનો અડધો કપ જેટલો તમારે ઉમેરી દેવાનો. અને હવે લોટ એકદમ સારી રીતે આ રીતે બાંધી લઈશું. હવે જો તમને લોટની જરૂર પડે તો તમારે ઉમેરવાનો છે, મને અહીંયા બિલકુલ જરૂર નથી પડી. તો મૂઠિયાનો લોટ તૈયાર છે. હવે ઢોકળિયામાં એટલે કે આ કડાઈમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું, એને ઢાંકી હું એને ઉકળવા દઈશ. તો એ ઉકળે ત્યાં સુધીમાં આપણે આ રીતે જે સ્ટીમરની પ્લેટ છે ઢોકળિયાની એ લઈ લઈશું અને એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. અને હાથને પણ થોડા તેલવાળા ગ્રીસ કરી લેવાના. આ મિશ્રણને બહુ વધારે ટાઈમ તમારે નથી રાખવાનું, તરત જ એના મૂઠિયા વાળવાના છે. જો તમને લાગે કે થોડી વાર પડ્યું રહ્યું અને તમારું મિશ્રણ ઢીલું થઈ ગયું તો લોટ પણ તમે ઉમેરી શકો છો. હાથ પર આ રીતે તેલ લગાવી અને આવા મૂઠિયા નાના નાના વાળી લઈશું. ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે છૂટા છૂટા રહે એ રીતે ગોઠવી દઈશું. તમે ઉપર નીચે પણ ગોઠવી શકો જો વધારે બનાવવા હોય તો. તો આ રીતે મેં બધા જ મૂઠિયા વાળી અને રેડી કરી લીધા. હવે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું એ ઉકળી ગયું છે અને એમાં આપણે એક લીંબુ નીચોવેલું ઉમેરી દઈશું. એનું જે છાલ હોય એ, તો એનાથી ક્ષાર નીચે બેસે નહીં. અને મૂઠિયાવાળી પ્લેટ મૂકી ઢાંકી તો પહેલાં શરૂઆતમાં હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે સ્ટીમ કરીશું અને પછી સ્લો ફ્લેમ પર 20થી 25 મિનિટ. તો મેં અહીંયા 20 મિનિટ જેવું સ્ટીમ કર્યું. ટોટલ 25 મિનિટ પછી મૂઠિયા તમારા આ રીતે રેડી થઈ જશે. તો આ રીતે મૂઠિયા તમે જોઈ શકો છો, સાઇઝમાં પણ થોડા ફૂલી જશે દૂધીના લીધે થઈ. પ્લેટ બહાર કાઢી અને 3થી 4 મિનિટ જેવા આપણે એને ઠંડા થવા દઈશું. 3થી 4 મિનિટ જેવું થશે એટલે મૂઠિયા આ રીતે ઠંડા થઈ જશે અને પછી આપણે એને આ રીતે સેપરેટ કરી લઈશું. તો મૂઠિયા તમે સ્ટીમ કરીને પહેલેથી રાખી શકો છો અને જ્યારે સર્વ કરવા હોય ત્યારે માત્ર તમારે એનો વઘાર કરવાનો.
હલકા થોડા ઠંડા થાય એટલે મુઠિયાના આપણે આ રીતે પીસીસ કરી લઈશું. તો આ રીતે તો મુઠિયા છે એ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા થઈ ગયા છે. હવે મેં કાસ્ટ આયરનની કઢાઈ છે એ ગરમ કરવા મૂકી દીધી. એમાં 1 ટેબલ સ્પૂન મેં તેલ ઉમેરી દીધું, 1 ટીસ્પૂન રાઈ, 2 ટીસ્પૂન જીરું. થોડું સતળાઈ જાય એટલે આપણે એમાં મીઠા લીમડાના પાન, તો 10થી 15 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અને હવે સ્લો ફ્લેમ કરી અને 2 ટેબલ સ્પૂન જેટલા તલ અને તરત જ આપણે મુઠિયા ઉમેરી દઈશું. નહીંતર તલ છે એ બહુ ઉડે એટલા માટે તલ તમારે લાસ્ટમાં ઉમેરવાના. મુઠિયા ઉમેરી અને ઉપર થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. સ્લો ફ્લેમ પર મુઠિયાને આપણે 3થી 4 મિનિટ જેવા આ રીતે થવા દઈશું. એટલે મુઠિયા છે એ થોડા ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો આ રીતે મુઠિયા આપણા તૈયાર છે. ગરમા ગરમ મુઠિયાને સર્વિંગ પ્લેટમાં કાઢી તો તમે ચટણી સાથે, બાળકોને ટમાટો કેચઅપ સાથે કે ચા સાથે ગરમા ગરમ સર્વ કરો. તો સવારના નાસ્તા માટે કે હલકું ફૂલકું ખાવું હોય ત્યારે આ ટેસ્ટી એવા રૂ જેવા પોચા દૂધીના મુઠિયાની રેસિપી ટ્રાય કરજો. તમને બહુ જ ભાવશે. અને જો એકવાર બનાવશો આ રીતે મુઠિયા તો હંમેશા આ જ રીતે બનાવો, એવા ટેસ્ટી એવા બનશે. ચોથો નાસ્તો, સુરતનો ફેમસ સુરતી લોચો, એ પણ આથાની ઝંઝટ વગર કે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ સુરતી લોચો. લોચોનો મસાલો અને સાથે લોચોની ચટણી પણ બનાવીશું. જો તમને સુરતી લોચો ભાવતો હોય અને દાળ ચોખા પલાળવાની માથાકૂટ લાગતી હોય તો આ રીતે જો તમે એકવાર બનાવશો તો વારંવાર ઇન્સ્ટન્ટ સુરતી લોચો આ જ રીતે બનાવશો. તો ચાલો બનાવીએ. તો 1 કપ ચણાની દાળ, અડધો કપ પૌવા અને 4થી 5 ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ લેશું. તો અહીંયા કોરા કપડામાં સારી રીતે આપણે લૂછી અને ચણાની દાળ અને અડદની દાળ લેશું. તો 1 કપ ચણાની દાળ અને 1/4 કપથી પણ અડધી, તો લગભગ 4થી 5 ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ લઈ કપડામાં આ રીતે લૂછી લઈશું. તમે ધોઈ સૂકવી અને પણ લઈ શકો છો. મેં આ રીતે લીધી છે, જલ્દી બની જાય એટલા માટે. સાથે અડધો કપ જેટલા પૌવા લઈશું, એને પણ આ રીતે કપડામાં લૂછી લઈશું એટલે વધારાનો જે સફેદ કચરો હોય એ પૌવાનો પણ નીકળી જાય. તો આ રીતે બેયને મેં સારી રીતે લૂછીને લઈ લીધા. હવે આપણે મિક્સ કરી દઈશું. તો અડદની દાળ છે એ 3થી 4 ટેબલ સ્પૂન, આમાં ચણાની દાળનું પ્રમાણે જ વધારે હોય. હવે આપણે એનો લોટ તૈયાર કરવાનો છે. તો અડધો અડધો એમ 2 ભાગ કરીશ અને મિક્સર જારમાં આપણે એનો પાવડર દળીશું. એકસાથે બધું જ મિક્સરમાં તમારે નથી ભરવાનું, નહીંતર આવો લોટ એક સરખો નહીં દળાય. તો 1 મિનિટ જેવો મેં દળ્યો, પછી પાછો અડધી મિનિટ જેવો દળ્યો. લગભગ 1.5 મિનિટ થઈ એટલે જે ચણાનો કકરો લોટ હોય મોહનથાળ બનાવીએ એવો રેડી થઈ ગયો. એને બાઉલમાં કાઢી લઈશું. એ જ રીતે બચેલા દાળ અને પૌવાનું મિશ્રણ છે એને દળી લઈશું. તો આ રીતે એને પણ હું કાઢી લઈશ. તો લગભગ 1/2 કપ જેટલું આ મિશ્રણ રેડી થશે. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1.5થી 2 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે, અને 1 કપ ભરી ખાટું હોય થોડું એવું દહીં ઉમેરીશું. સાથે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું. થોડું આ રીતે મિક્સ થઈ ફેટાઈ જાય એટલે દહીંવાળો જે કપ છે એમાં 1 કપ ભરી મેં પાણી લીધું છે એ ઉમેરી અને ગાંઠા ન રહે એવું સ્મૂથ બેટર બનાવી લઈશું. તો અહીંયા 1 કપ દહીં અને 1 કપ પાણી વાપર્યું. હજી અડધો કપ જેટલા મને પાણીની જરૂર છે. તો તમે જો છાશમાં તમારે બેટર બનાવવું હોય તો 2.5 કપ જેટલી છાશ પણ ઉમેરી અને તમે બેટર બનાવી શકો છો. તો આવું બેટર મેં બનાવ્યું અને બેટરને હવે ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તો બેટર છે ત્યાં સુધીમાં થોડું ફૂલી અને થોડું થીક પણ થઈ જશે. બેટર અત્યારે આવું છે તો ઢાંકી અને રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં લોચાની ચટણી અને લોચો મસાલા રેડી કરી લઈશું. એના માટે મિક્સર જારમાં 1 નાનો ટુકડો આદુનો, 3 લીલા મરચાં, 10થી 15 મીઠા લીમડાના પાન, 1 કપ લીલા ધાણા ડાળખાં સહિત તમે ફુદીનાના પાન પણ લઈ શકો છો. સાથે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, અડધા લીંબુનો રસ, 1 ટીસ્પૂનથી 1.5 ટીસ્પૂન જેટલી ખાંડ અને 3થી 4 ટેબલ સ્પૂન જેટલી શેવ ઉમેરી થોડું પાણી ઉમેરી અને આવી એકદમ સ્મૂધ નહીં, થોડી અધકચરી રહે એવી ચટણી તમારે આવી વાટી રેડી કરી લેવાની. હવે ઝટપટ લોચોનો મસાલો બનાવી લઈશું. એના માટે તો 1 વાટકી લેશું, એમાં 2 ટીસ્પૂન મેં ચાટ મસાલો લઈ લીધો,
અડધી ટીસ્પૂન સંચળ, તો મીઠું નથી ઉમેરવાનું, સંચળ અને ચાટ મસાલો જ લેવાનો છે. 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર, અડધી ટીસ્પૂન મરીનો પાવડર, 1 થી 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, તીખું તમને જોવે તો વધારે પણ લઈ શકો છો. 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી અને મિક્સ કરી દઈશું. તો આ આપણો લોચાનો મસાલો બની તૈયાર થઈ ગયો. બહુ ઝટપટ અને ઘરની સામગ્રીઓમાંથી જ રેડી થઈ જશે. તો લોચાનો મસાલો તૈયાર છે. હવે બેટરને આપણે રેસ્ટ કરવા મૂક્યું હતું એને હવે લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું. 10 મિનિટ પછી બેટર છે એ થોડું ફૂલી થીક અને આવું જાડું થઈ જશે. તો આ રીતે લોટ દળીને તમે બનાવો તો 10 મિનિટ તમે એને પલાળશો તો પણ બહુ સારી રીતે પલળી જશે. 10 મિનિટ પછી આપણે બેટરને થોડું પાતળું કરીશું. તો અડધો કપ જેટલી છાશ કે પાણી તમારે ઉમેરવાનું છે અને જો તમને લાગે કે હજી થોડા પાણીની જરૂર છે તો તમે ઉમેરી શકો છો. આ જે લોચાનું બેટર છે એ ખમણ કે ઢોકળાના બેટર કરતાં થોડું પાતળું રાખવાનું, તો એ ધ્યાન રાખવાનું. તો બેટર આપણું આવું હોવું જોઈએ. તો આપણું બેટર રેડી છે. હવે 2 લોચોને સ્ટીમ કરવા માટે આવી ઢોકળિયાની જે પ્લેટ છે એ મેં લીધી છે. તમે સાદી પ્લેટ લઈ અને તમારા પાસે મોટું વાસણ હોય એમાં પણ બનાવી શકો. તો આ રીતે 2 પ્લેટ લઈ તેલથી ગ્રીસ કરી લઈશું અને ઢોકળિયામાં આ રીતે પાણી અને સાથે એક લીંબુનો ટુકડો ઉમેરીશું, એટલે ક્ષાર હોય પાણીનો એ ઢોકળિયામાં બેસે નહીં. ઢાંકી અને હાઈ ફ્લેમ પર એને ગરમ કરીશું. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે બેટરમાં 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરીશું એકદમ સારી રીતે. અને આપણે આ રીતે 2 પ્લેટ જે ગ્રીસ કરી છે એમાં 1/2 કપ જેટલું, તો 1 કપથી થોડું ઉપર બેટર આ રીતે 2 પ્લેટમાં, તો બહુ ઉપર સુધી નથી ભરવાનું. આ રીતે પ્લેટ નાની મોટી કેટલી છે તમારી એ રીતે બેટર ઉમેરવાનું, થોડું ઉપર ખાલી રહે એ રીતે. અને આ રીતે ફેલાવી અને એના પર જે લોચાનો મસાલો બનાવ્યો છે એ આ રીતે છાંટી દઈશું. તો આ રીતે છટાઈ જાય એટલે જે આપણે પાણી ઉકળવા મૂક્યું છે એમાં તરત જ 2 પ્લેટ મૂકી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર 10 મિનિટ જેવો આપણે એને સ્ટીમ કરીશું. તો 10 થી 12 મિનિટ જેવું, અને ફ્લેમ હાઈ જ રાખવાની છે એ ધ્યાન રાખવાનું છે. તો ઢાંકી હું એને થવા દઈશ. તો લગભગ હવે લોચોને સ્ટીમ થતાં 12 મિનિટ જેવું, તો 10 મિનિટ પછી તમારે એને ચેક કરવાનું. જો થઈ જાય તો કાઢી લેવાનું, નહીંતર 2 મિનિટ જેવું વધારે થવા દેવાનું. 10 મિનિટ પછી લોચો છે એ રેડી થઈ ગયો. નાઇફથી તમારે ચેક કરવાનું, બેટર ન આવે એટલો જ થવો જોઈએ. તો આ રીતે રેડી થઈ ગયો. લોચો છે એ બહુ ઓવરકુક નથી કરવાનો, જલ્દીથી થઈ જાય એવો જ હોવો જોઈએ. 10થી મેક્સિમમ 12 મિનિટથી વધારે તમારે એને નહીં સ્ટીમ કરવાનું. હવે આ રીતે પ્લેટ કાઢીશું. ગરમ ગરમ હોય ત્યારે જ એના પર તેલ, શીંગ તેલ હોય એ આ રીતે ફેલાવી દઈશું. તો આ લોચો છે તમે બટર સાથે પણ ખાઈ શકો, તેલ સાથે પણ ખાઈ શકો. ચીઝવાળો તમારે સર્વ કરવો હોય તો એવો પણ સર્વ કરી શકો. હું સિમ્પલ એવો બ્રેકફાસ્ટમાં તમે વારંવાર ખાઈ શકો એ રીતે બનાવી રહી છું. તો કાચું શીંગ તેલ આ રીતે તમારે ઉપર સ્પ્રેડ કરી અને તાવીથાના મદદથી તમારે આ રીતે ગરમ ગરમ લોચાને કાઢવાનો. તો બહુ સિમ્પલ એવો આ રીતે તમારે લોચો લેવાનો અને આવો જ લોચો બનવો જોઈએ. એના પીસીસ ન પડવા જોઈએ, સોફ્ટ એવો લોચો, તો જ તમારો લોચો પરફેક્ટ બનશે. અહીંયા લોચો છે એ તમારે ગરમ ગરમ જ સર્વ કરવાનો છે. તમે પ્લેટ કાઢો એટલે તરત જ તાવીથાના મદદથી તમારે આ રીતે લોચાને સેપરેટ કરી સર્વિંગ પ્લેટમાં કાઢવાનો અને સાથે બનાવેલી ચટણી. અને જો લોચો મસાલો તમને થોડો ફ્લેવર માટે વધારે જોતો હોય તો ઉપરથી છાંટી શકો છો, પણ તમારે એકવાર ટેસ્ટ કરી ઉપર જરૂર લાગે તો ઉમેરવાનો. એના પર આપણે ઝીણી કટ કરેલી ડુંગળી તમે ખાતા હોય તો ઉમેરવાની, નહીંતર સ્કીપ કરી શકો છો. પણ સુરતી જે લોચો છે એ ડુંગળીના ટેસ્ટ વગર સારો નથી લાગતો, એટલે જો અનિયન ખાતા હોય તો આ રીતે સ્પ્રિંકલ કરવાનું. થોડી સેવ વધારે ઉમેરવી હોય તો વધારે ઉમેરી શકો છો. લીલા ધાણાથી ગાર્નિશ કરી અને ગરમ ગરમ લોચો, તો થોડું બટર પણ તમે ઉમેરી શકો છો ઉમેરવું હોય તો, અને ચીઝ પણ તમારે ખમણવું હોય તો થોડું એ પણ ઉમેરી શકો છો. તો ગરમ ગરમ લોચો ચટણી સાથે સર્વ કરો. તો સુરતી લોચો તો તમે ખાતા જ હશો, પણ જો તમને દાળ પલાળવાનો ટાઈમ ન હોય કે રેસ્ટ કરી ખાટો તમને આથો લાવવાનો ટાઈમ ન હોય અને સુરતી લોચો તમારે જો ખાવો હોય તો ઇન્સ્ટન્ટ બની જાય એવો લોચો તમે આ એકવાર ઘરે ટ્રાય કરજો. તમે આ જ રીતે હંમેશા બનાવો, એવો ટેસ્ટી લાગશે. 5મી રેસિપી
સવારના નાસ્તામાં ઝટપટ બની જાય એવા પોચા ઉપમા મિક્સ વેજીટેબલવાળા અને ખૂબ જ ટેસ્ટી એવા, અને આ રીતે જો તમે ચટણી સાથે એને સર્વ કરશો તો બહુ ટેસ્ટી એવા ખાવામાં લાગશે. એકલા ચા સાથે પણ તમે બનાવી શકો. બાળકોને લંચ બોક્સમાં આપશો તો પણ સોફ્ટ એવા રહે એવા ઉપમા આજે આપણે બનાવીશું. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં એક પેનને હલકી ગરમ કરીએ અને એમાં 1 કપ રવો. તો અહીંયા મેઝરિંગનું ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ વાટકીના માપથી પણ તમે બનાવી શકો. અને આપણે એને 3 થી 4 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ કરી ચલાવતા રહી શેકી લેવાનું છે. આ રીતે તમે રવાને શેકશો તો ઉપમા તમારો એકદમ પરફેક્ટ એવો બનશે. તો આ રીતે મેં લગભગ આપણે એનો કલર નથી બદલાવા દેવાનો, માત્ર થોડો ડ્રાય થઈ જાય રવો એટલો જ આપણે એને શેકવાનો છે. તો આ રીતે શેકાઈ ગયો. મેં એક પ્લેટમાં કાઢી લીધો. એ જ પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરી અને શીંગના દાણાને આપણે હલકા 1 મિનિટ જેવા સાતળીશું. થોડા આ રીતે શીંગના દાણા સતળાઈ જાય એટલે 10 કાજુના આ રીતે ટુકડા કરી ઉમેરી એને પણ 1 મિનિટ જેવા સાતળી લઈશું. થોડા ક્રિસ્પી અને ગોલ્ડન આ રીતે થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી આપણે એને ગાર્નિશિંગ ટાઈમે વાપરીશું. હવે એ જ તેલમાં 2 ટીસ્પૂન અડદની દાળ, 2 ટીસ્પૂન ચણાની દાળ અને 1/2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી અને આપણે થોડા સાતળી લેશું. રાઈ ફૂટે ત્યાં સુધી તમારે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે ચલાવતા રહી થવા દેવાનું. હવે રાઈ આ રીતે ફૂટવા લાગી છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. 2 થી 3 લીલા મરચાંના ટુકડા સાથે 10 થી 15 મીઠા લીમડાના પાન અને 1 ડુંગળી આ રીતે એકદમ ઝીણી કટ કરેલી ઉમેરી દઈશું. તો અહીંયા ડુંગળી થોડી મોટી હોય એવી લઈ અને મેં ઝીણી ચોપ કરી ઉમેરી દીધી. ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ પર 3 મિનિટ જેવું સાતળી લઈશું. એનો કલર બદલાય ત્યાં સુધી તમારે એને સાતળવાનું છે. હવે 1/4 કપ વટાણા અને 1/4 કપ ગાજર ઝીણું કટ કરેલું, સાથે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી ફણસી. ફણસી ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. વટાણા, ફણસી, ગાજરને આ રીતે 1 થી 2 મિનિટ જેવા સાતળે પછી આપણે એને ઢાંકી 2 થી 3 મિનિટ જેવા થવા દઈશું. એટલે એકદમ સોફ્ટ એવા ઉપમા સાથે સાથે જ થઈ જશે. તો આ રીતે ઢાંકી મેં 3 મિનિટ જેવા થવા દીધા. એકદમ સારી રીતે હવે સતળાઈ ગયા છે. હવે આપણે એમાં મીઠું 2 ટીસ્પૂન જેટલું, તો ઉપમાનું પાણી પણ આવશે, રવો પણ આવશે, એટલે 2 ટીસ્પૂન જેટલું મીઠું જોશે. તમે તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. મિક્સ કરી 1 મિનિટ જેવું મેં પાછું સાતળી લીધું. આ રીતે તેલ તમે જે ઉમેર્યું છે એ અલગ થઈ જશે એટલે એકદમ સારી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે એમાં 1 ઇંચ આદું લઈ અને આ રીતે ફ્રેશ ખમણીને જ તમારે ઉમેરવાનું. એનાથી ઉપમાનો ફ્લેવર બહુ સારો એવો આવશે. અને હવે 1 નાનું ઝીણું ચોપ કરેલું ટમેટું, તો એકદમ ઝીણું ઝીણું કટ કરીને ઉમેરવાનું છે. અને નાનું જ મેં ટમેટું લીધું છે અને ટમેટાની ખટાશ બેલેન્સ કરવા માટે મેં 2 ટીસ્પૂન ખાંડ ઉમેરી છે. તમે તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. મિક્સ કરી 1 મિનિટ જેવું થવા દઈશું. 1 મિનિટ જેવું થઈ જાય એટલે તમારે રવો આપણે જે શેકીને રાખ્યો છે એ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો મિક્સ કરી અને હવે ઉપમા તમારો સોફ્ટ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને એટલે તમારે અહીંયા ઘી ઉમેરવાનું છે. તો અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે, તો અહીંયા તમે 2 ટેબલ સ્પૂન જેટલું પણ ઘી ઉમેરી શકો, 2 ટીસ્પૂન જેટલું પણ ઘી ઉમેરી શકો. તમને જેટલું ફાવે એ રીતે તમારે અહીંયા ઘી ઉમેરી અને 1 મિનિટ જેવું રવાને આ રીતે થવા દેવાનું. તો આ રીતે મેં થવા દીધો. હવે આપણે એમાં ગરમ પાણી, તો મેં કેટલમાં ગરમ કર્યું છે, તો અહીંયા તમને 3.25 કપ જેટલું પાણીની જરૂર પડશે. તો પાણી એકદમ ઉકળતું તમારે ગરમ કરી લેવાનું અને પછી ધ્યાન રાખીને થોડું થોડું આ રીતે ઉમેરવાનું છે. જે કપથી તમે રવો મેઝર કર્યો હોય એ જ કપથી તમારે 3.25 કપ, તો અત્યારે મેં એકદમ ઉકળતું ગરમ પાણી કેટલમાં જ કરી લીધું છે. તો 1 કપ જેટલું મેં ઉમેર્યું. થોડું થોડું કરી ધીમે ધીમે ઉમેરવાનું છે. પાણી છે એ થોડું ઉડશે કારણ કે એકદમ ગરમ એવું આપણો રવો અને શાકભાજી બધું છે. સાથે આપણે પાણી પણ એકદમ ગરમ ઉમેરી રહ્યા છીએ. તો આ હું 3જો કપ ઉમેરી દઈશ અને હજી આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. આ માપથી આ રીતે તમે બનાવશો તો એકદમ સોફ્ટ એવો બનશે. જો 3 કપ જેટલું તમે પાણી રાખશો તો ઉપમા તમારો થોડો ડ્રાય થશે એટલે ઉકળતું ગરમ પાણી 3.25 કપ જેટલું તમારે ઉમેરવાનું છે. હવે ગેસની ફ્લેમ મેં સ્લો જ રાખેલી છે. એકદમ સારી રીતે હું એને મિક્સ કરી દઈશ
આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આવું મિશ્રણ થઈ જશે. હવે આપણે એને ઢાંકી અને 3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે. એટલે રવો આપણે જે ઉમેર્યો છે એકદમ સારી રીતે ફૂલી જશે. તો સ્લો ફ્લેમ પર હું એને 3 મિનિટ જેવું થવા દઈશ. હવે એને થતાં લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. ઉપમા એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે એમાં જે કાજુ અને શિંગદાણા સાતળીને રાખ્યા છે એ ઉમેરીશું. લીલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. મીઠું જો તમને લાગે કે ઓછું છે તો તમારે એડજસ્ટ કરવાનું, પણ આપણે પહેલેથી જ એકદમ માપ પ્રમાણે જ મીઠું ઉમેર્યું છે એટલે તમારે નહીં ઉમેરવું પડે. એકદમ સોફ્ટ એવો અને દાણેદાર એવો ઉપમા બનીને તૈયાર થઈ ગયો. જ્યારે તૈયાર થઈ જાય ત્યારે ઉપરથી તમારે પાછું 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું. તો ઉપમા જ્યારે મેં સ્લો ફ્લેમ પર થવા દીધા ત્યારે મેં બીજા ગેસ પર ચટણી પણ બનાવી લીધી છે. તો ઉપમાને ઢાંકી સાઈડમાં મૂકીશું સર્વ કરીએ ત્યાં સુધી. તો ચટણી બનાવવા માટે મેં 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કર્યું. એમાં 1/4 કપ ડાળિયા, 1/4 કપ શિંગદાણા અને 2 ટેબલસ્પૂન જેટલા સૂકા કોપરાના ટુકડા ઉમેરી દીધા. મિક્સ કરી અને 2 મિનિટ જેવું આપણે એને શેકી લેશું. 2 મિનિટ જેવું થાય એટલે ગેસની આંચ બંધ કરી અને આપણે એમાં 2 લીલા મરચાં કે તીખાશ પ્રમાણે 3 પણ તમે ઉમેરી શકો છો. 1 ઇંચ આદુના ટુકડા ઉમેરી મિક્સ કરી દઈશું. ગેસની આંચ મેં બંધ જ રાખેલી છે. મીઠા લીમડાના પાન ઉમેરી એને પણ આ રીતે મિક્સ કરી અને મિશ્રણને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે આપણે એમાં બીજી બધી સામગ્રીઓ ઉમેરી દઈશું. આ ચટણી ફ્રેશ નાળિયેર ન હોય તો પણ તમારી બહુ સારી એવી બનશે. 1/4 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન જેટલી ખાંડ, 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા, અડધા લીંબુનો રસ અને સાથે આપણે એમાં દહીં તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઉમેરવાનું. ક્રીમી અને ઘટ હોય એવું ઉમેરવાનું અને અડધો કપ જેટલું પાણી ઉમેરી અને આવી ચટણી આપણે વાટી લઈશું. દહીંથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. ચટણી તૈયાર છે અને ઉપમા પણ આપણા બનીને રેડી થઈ ગયા છે. જ્યારે તમે એને પ્લેટિંગ કરો ત્યારે એક બાઉલમાં આ રીતે તમારે ઘી લગાવી લેવાનું અને પછી આ રીતે બાઉલમાં તમારે પ્રેસ કરી અને ઉપમા ભરી લેવાના. તો આ રીતે અત્યારે મેં મોટો બાઉલ લીધો છે, પણ તમે એક નાનું સર્વ કરવાના હોય તો નાનું બાઉલ તમારે ઘીવાળો કરી લેવાનો. પ્રેસ કરી ગરમ ગરમ ઉપમા તમારે એમાં ભરી લેવાના. બહુ જ ગરમ છે. હલકા હાથે તમારે આ રીતે કાઢી લેવાનો બાઉલને. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો. તમને જો ઉપમા ભાવતો હોય અને તમારો ઉપમા બરાબર ન બનતો હોય તો આ રીતે તમે ઉપમા બનાવજો. આ રીતે ઉપમા તમે સર્વ કરો ત્યારે ઉપર શિંગદાણા, કાજુ, લીલા ધાણા અને સાથે બનાવેલી ચટણી આ રીતે તમારે સાઈડમાં ઉમેરી દેવાની અને ગરમા ગરમ તમારે એને સર્વ કરવાનું. તો કેળાના પાન પર ટ્રેડિશનલી સર્વ થતો હોય છે. તમે બાઉલમાં પણ સર્વ કરી શકો છો અને આ ચટણી સાથે ઉપમા તમને ખાવાની ખૂબ જ મજા એવું પડશે. ઉપમા ચા સાથે પણ બહુ સારો એવો લાગશે, પણ આ રીતે ચટણી સાથે ટ્રેડિશનલી તમે જો સાઉથમાં જાઓ તો ચટણી સાથે જ સર્વ કરવામાં આવતો હોય છે. તો મેં ચટણી સાથે બનાવ્યો છે અને ઉપર ઘી તમારે ઉમેરવું હોય તો થોડું ઘી આ રીતે ઉમેરી દેવાનું અને ગરમા ગરમ ઉપમાને તમે સર્વ અને લાસ્ટ ઝટપટ બની જાય એવા વરાળમાં બાફેલા એટલે કે ઇન્દોરી પૌવા બહુ ટેસ્ટી એવા. તમે એક એનો મસાલો જે આવે જીરાવન મસાલા કહેવાય, એકવાર તમારે બનાવી એને સ્ટોર કરવાનો અને પછી તમે ઝટપટ આ પૌવા બનાવી સર્વ કરી શકશો. તો ચાલો બનાવીએ ઇન્દોરી પૌવા. પહેલાં આપણે એનો એક મસાલો બનાવી લઈશું. તો અહીંયા મેં મસાલા તૈયાર કર્યા છે. 1 ટેબલસ્પૂન આખા ધાણા, 1 ટેબલસ્પૂન વરિયાળી તો થોડું ગ્રીન હોય એવી લેવાની, મારા પાસે નહોતી એટલે મેં આવી લીધી. 1 ટેબલસ્પૂન જીરું, 4 થી 5 લવિંગ, 10 જેટલા મરી, 2 તમાલપત્ર, 4 સૂકા લાલ મરચાં તો આ રીતે થોડા જે તીખી વેરાયટીના આવે એ લેવાના અને 1 નાનો ટુકડો તજનો મેં લઈ એના 3 ટુકડા કરી લીધા. તો હવે આપણે એક પેન લઈ લઈશું, એમાં બધા મસાલા ઉમેરી દઈશું. તો પેનને આપણે પહેલાં હલકી ગરમ કરીશું, બધા મસાલા ઉમેરી દઈશું અને આપણે એને મીડિયમ ફ્લેમ પર 3 મિનિટ જેવું ચલાવતા રહીને શેકી લેવાનું. સારી એવી સુગંધ આવી જશે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહી 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો આ રીતે એકદમ સારી એવી હવે અરોમા આવી ગઈ, શેકાઈ ગયા. ગેસની આંચ બંધ કરી દઈશું, ઠંડુ થવા દઈશું. જેવું ઠંડુ થઈ જાય એટલે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને એકદમ એનો પાવડર કરી લઈશું. તો આ રીતે તમાલપત્ર અને સૂકા લાલ મરચાંના થોડા ટુકડા કરી લેવાના એટલે એકદમ આસાનીથી પાવડર થઈ જશે. તો મેં આ રીતે વાટી લીધું.
તો આ રીતે એકદમ પાવડર થઈ જવો જોઈએ. હવે આપણે એમાં બીજી સામગ્રીઓ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 ટેબલસ્પૂન સંચળ, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 3/4 ટેબલસ્પૂન જેટલો આપણે સૂંઠનો પાવડર, એનો હોય તો આદું તમે રેસિપીમાં ઉમેરો તો પણ ચાલે, અને 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને પાછું આપણે એને વાટી લઈશું. તો જીરાવન કે જીરાળું તૈયાર છે. પૌવા પર સ્પેશિયલ આ મસાલો બહુ ચટપટો એવો ટેસ્ટ લાગે છે આનો. એકવાર બનાવી બોટલમાં ભરી મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે પૌવા પણ પલાળવા એકદમ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમારે પલાળવાના છે. એના માટે એક બાઉલમાં 2.5 કપ પૌવા, 3થી 4 લોકો માટે આ રેસિપી હું બનાવી રહી છું. તો આ રીતે એક બાઉલમાં પૌવા લેશું અને એમાં આપણે ઉપર સુધી પાણી ભરી દઈશું. તો આ રીતે પૌવામાં પાણી તમારે ઉમેરી અને હલકા હાથે 1થી 2 વાર તમારે હાથ આ રીતે ફેરવવાનો. તો પૌવા ચોળવાના નથી, નહીંતર પૌવા તૂટી જશે. તો આ રીતે અને તરત જ તમે હાથ ફેરવો એટલે ચારણીમાં પૌવાને કાઢી લેવાના અને નીતરવા માટે આપણે પૌવાને 5 મિનિટ જેવા મૂકી દઈશું. 5 મિનિટ સુધી આપણે હાથ પણ નહીં લગાવીએ. 5 મિનિટ પછી પૌવાને તમે આ રીતે હલકા ઉછાળશો એટલે એકદમ છૂટા રીતે પૌવા તમારા થઈ જશે. હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન કે 1 ટીસ્પૂનથી થોડું ઉપર કે પછી સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ, થોડું ગળપણ વધારે રાખવાનું કે તમને ભાવે એ રીતે, અને આપણે અડધા મોટા લીંબુનો રસ નીચોવીશું. 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી અને આ રીતે ઉછાળી અને મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો પૌવા છે એને આપણે ચમચાથી કે હાથેથી ચોળીને નહીં મિક્સ કરીએ, આ રીતે ઉપર નીચે ઉછાળીને જ મિક્સ કરીશું. પૌવા આપણા પલળેલા તૈયાર થઈ ગયા. મેં એક બાઉલમાં રેડી કરી લીધા. હવે પૌવાને સ્ટીમ કરવા માટે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું. સાથે સાથે બીજી સાઈડ એનો વઘાર પણ કરી લઈશું. તો વઘાર માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં 1 મુઠ્ઠીથી થોડા ઉપર શીંગના દાણા લઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને આ રીતે સાતળી લઈશું. થોડા આ રીતે સતળાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. અને હવે આપણે પૌવા જે પલાળીને રાખ્યા છે એનો ફટાફટ વઘાર કરી લઈશું. એના માટે 1/2 ટીસ્પૂન જેટલી રાઈને થોડી ફૂટવા દઈશું. સાથે 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન જીરું. તો જે ઇન્દોરી પૌવા છે એમાં વરિયાળી મેઇન છે. સાથે થોડા આખા ધાણા હાથેથી મસળીને તો મેં 1/2 ટીસ્પૂન જેટલા ઉમેર્યા. 3 લીલા મરચાં એના આ રીતે સ્લાઇસ કરેલા, અને મીઠા લીમડાના પાન થોડા વધારે જ ઉમેરવાના. સાથે 1/2 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે એક ડુંગળી ન ઉમેરો તો પણ ચાલે જો ડુંગળી તમે ન ખાતા હોય તો. આ રીતે મેં ડુંગળી ઉમેરી દીધી અને 2 મિનિટ જેવું એને સાતળી લઈશું. ડુંગળી ન ઉમેરે તો તમારે થોડી વાર માટે જ સાતળવાનું. ડુંગળી સતળાઈ જાય એટલે વઘાર આપણો તૈયાર છે. થોડું તમારે મીઠું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, પણ પૌવામાં મેં ઇનફ ઉમેર્યું એટલા માટે હું નથી ઉમેરી રહી. પૌવા આપણા તૈયાર છે. એમાં આપણે જે જીરાવન જે મસાલો બનાવ્યો છે એ 1થી 2 ટીસ્પૂન કે સ્વાદ પ્રમાણે તીખાશ ને મસાલેદાર તમને કેવું જોવે એ રીતે ઉમેરી દેવાનો. વઘાર જે કર્યો છે એ આપણે ઉમેરી દઈશું અને સ્પેટ્યુલાના મદદથી હળવા હાથે આ રીતે પૌવા સાથે વઘારનો મિક્સ કરી દઈશું. જો તમારા પૌવા ડ્રાય અને થોડા ચવડ જેવા બનતા હોય તો અહીંયા તમારે પાણી થોડું છાંટી દેવાનું. જો તમને લાગે કે પૌવા ડ્રાય છે તો મેં મિક્સ સારી રીતે કર્યું અને હવે આમાં બિલકુલ મને પાણીની જરૂર નથી, પણ જો તમને લાગે કે થોડા વધારે ડ્રાય થઈ ગયા તો થોડું પાણી છાંટી દેવાનું. હવે આપણે વરાળમાં પૌવાને થવા દેવાના છે. તો આ રીતે ભાતિયું કે જાળીવાળું વાસણ આ રીતે ઉકળતું જે પાણી આપણે મૂક્યું એના પર મૂકીશું અને પૌવા જે આપણે વઘારવાળા રેડી કર્યા એ આ રીતે જાળીવાળા વાસણમાં કે ભાતિયામાં આ રીતે ઉમેરી દઈશું, ફેલાવી દઈશું, ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર આપણે 8 મિનિટ માટે એને થવા દેવાના છે. તો એકવાર પાણી તમારું ઉકળવા લાગે પછી મીડિયમ ફ્લેમ પર તમારે એને થવા દેવાના. 8 મિનિટ માટે મેં સ્ટીમ કર્યા. એકદમ પરફેક્ટ એવા પૌવા બનીને તૈયાર થઈ ગયા. તો આ રીતે તમારે પહેલેથી પૌવાનો વઘાર કરી તૈયાર રાખવાના અને જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ તમારે એને સ્ટીમ કરવાના. તો એકદમ મસાલેદાર ચટપટા એવા ટેસ્ટી ઇન્દોરી પૌવા કે વરાળિયા પૌવા તૈયાર છે. તમે એને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. ઇન્દોરી પૌવા છે એ સ્વાદમાં ખાટા મીઠા અને મસાલેદાર હોય તો સારો એવો મસાલો કરવો જરૂરી છે.
તો તમને ખાવાની ખૂબ જ મજા પડશે. સર્વિંગ પ્લેટમાં કાઢી આપણે ઉપર ડુંગળી, રતલામી, સેવ, દાડમના દાણા, શીંગના દાણા, લીલા ધાણા અને જે આપણે જીરાવન મસાલો કે જીરાળો મસાલો બનાવ્યો એ છાંટીશું. લીંબુના સ્લાઇસ સાથે તમે ગરમા ગરમ આ ઇંદોરી પૌવાને સર્વ કરો. તો પૌવા તો તમે બહુ જ બનાવ્યા હશે, પણ આ નવી રીતે વરાળવાળા પૌવા, ઇંદોરી પૌવા મસાલેદાર ન બનાવ્યા હોય તો એકવાર તમે ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. અગાઉથી તમે પૌવા પલાળી અને આ રીતે વઘાર તૈયાર કરી રેડી રાખશો તો માત્ર સ્ટીમ કરી ઝટપટ સર્વ કરી શકશો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.